હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દેશી ચણાનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. તમે ચણાનું શાક તો ઘણીવાર બનાવ્યું હશે, પણ એકવાર મારી રીતે ચોક્કસથી ટ્રાય કરજો, કેમ કે આ એટલું બધું ટેસ્ટી લાગે છે ને કે તમે આંગળાઓ ચાટતા રહી જશો. થોડીક અલગ રીતે આપણે આ શાક બનાવ્યું છે. તમે આ રીતે શાક કદાચ ક્યારેય પણ નહીં બનાવ્યું હોય, એકવાર જરૂરથી ટ્રાય કરો. ખરેખર તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો. તો સૌથી પહેલાં ચણાનું શાક બનાવવા માટે આપણે અહીંયા દેશી ચણા લીધા છે, જેને લગભગ 5 થી 6 કલાક પલાળ્યા હતા. તમે જુઓ, ચણા આપણા સરસ પલળી ગયા છે અને તમે તોડો ને તો આસાનીથી તૂટી પણ જાય છે. મતલબ આપણા ચણા સરસ પલળીને તૈયાર છે. તો ચણાને બાફવા માટે આપણે કુકરમાં લઈ લઈશું. ચણાને મેં 2 થી 3 વાર સાફ પાણીથી ધોઈ લીધા હતા. હવે આપણે આની અંદર લગભગ 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. તેની સાથે જ આપણે 3 થી 4 લવિંગ નાખીશું, જેનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે. સાથે જ આપણે ડુંગળી ઉમેરીશું. અહીંયા મેં 2 ડુંગળી લીધી છે. ઘણાને થશે ડુંગળી નાખવાથી સ્મેલ આવશે, પણ એવું જરા નહીં થાય. તમે ચોક્કસથી ઉમેરજો અને આ રીતે બનાવજો. એટલું બધું ટેસ્ટી શાક બને છે ને કે વાત જ ના પૂછો. ખરેખર એકવાર મારી રીતે ટ્રાય કરજો. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને આપણે આને લગભગ 5 થી 6 વિસલ વગાડવાની છે. ત્યાં સુધીમાં આપણે એક મસાલો રેડી કરી લઈએ. તો મસાલો બનાવવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા 10 થી 12 લસણની કળી લીધી છે. લસણનું પ્રમાણ થોડુંક આપણે વધારે રાખીશું. એમ બી ચણાનું શાક હોય ને મસાલેદાર જ સારું લાગે છે, તો આપણે એ પ્રમાણે જ બનાવી રહ્યા છીએ. તેની સાથે આપણે થોડાક લીલા મરચાં નાખ્યા છે અને થોડી હળદર નાખી અને ખાંડી લઈશું. બાકીના મસાલા આપણે બધું ખંડાઈ જાય ત્યારબાદ ઉમેરીશું. થોડીક હળદર નાખવાથી છે ને મસાલા એકદમ સરસ ખંડાય છે અને તે ઉડતું પણ નથી. તો આ રીતે અધકચરું મેં વાટી લીધું છે. હવે બાકીના મસાલામાં અડધી ચમચી તીખું લાલ મરચું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખીશું. જો કાશ્મીરી મરચું ના હોય તો તમે સ્કીપ કરી શકો, એનાથી કલર સરસ આવે એટલે મેં ઉમેર્યું છે. સાથે આપણે થોડું ધાણા જીરું પાવડર નાખી આ બધા જ મસાલાને ખાંડીને તૈયાર કરી લીધો છે. તમે જુઓ, આ રીતનો આપણો મસાલો તૈયાર છે. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ. એટલી વારમાં આપણા ચણા પણ બફાઈ ગયા છે. ચણા છે ને એકદમ સરસ બફાવા જોઈએ, એકદમ મેશી, તો જ તમને ખાવાની મજા આવશે. ચાવવાની જરૂર ન પડે તેવા ચણા બફાવા જોઈએ. જે હું તમને બતાવું તો તમે જુઓ કે આપણા ચણા એકદમ સરસ બફાણા છે. કંઈક આ રીતના જુઓ, એકદમ મેશ થઈ જાય, તમારે ચાવવા ના પડે, મોઢામાં મૂકતા જ મેલ્ટ થઈ જાય તેવા ચણા હોય ને તો શાક ખાવાની બહુ જ મજા પડે. તો ચણા બાફવામાં આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ચણા એકદમ પ્રોપર બફાવા જોઈએ. આ તે પહેલી વસ્તુ. હવે આપણે તેને વઘારી લઈએ. તો તેના માટે આપણે એક વાસણમાં લગભગ 3 ચમચી તેલ ગરમ કરીશું. તેમાં થોડાક આખા મસાલામાં તમાલપત્ર, લવિંગ અને બાદિયા ઉમેરીશું. ચણાનું શાક હોય એટલે આખા મસાલા ભરપૂર પ્રમાણમાં યુઝ થતા હોય છે, પણ જો તમને ના ફાવે તો તમારે નહીં નાખવાના. પણ જો તમને મસાલાથી કોઈ પ્રોબ્લેમ નથી તો તમારે આખા મસાલા ચોક્કસથી ઉમેરવા. સાથે થોડી લસણની કળી ઉમેરી છે અને સાથે થોડી હિંગ અને આપણે થોડી હળદર પણ નાખીશું, જેનાથી કલર ખૂબ જ સરસ આવશે. સાથે 2 મીડિયમ સાઇઝના ટમેટાને સમારીને ઉમેરી દઈશું અને તેને આપણે બરોબર રીતે મિક્સ કરીશું. આપણે મીઠું બાફવામાં નાખ્યું છે એટલે અત્યારે નહીં નાખીએ. હવે ગેસને ધીમો કરી અને ઢાંકી એકદમ ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દઈશું. તો લગભગ 1-2 મિનિટ જેવું થઈ ગયું છે અને વચ્ચે મેં એકાદ વાર મિક્સ પણ કર્યું હતું. તમે જુઓ, ટમેટાં એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો આપણે આ રીતે ચમચાની મદદથી તેને મેશ કરી લઈશું. ટમેટાં એકદમ સરસ ગળી જાય ત્યારબાદ આપણે જે તૈયાર કરેલો મસાલો હતો ને તે બધો જ ઉમેરી દઈશું અને આ મસાલાને આપણે એકદમ સરસ રીતે કોઈપણ જાતનો પાણીના યુઝ વગર તેલમાં જ સાતળવાના છે, જ્યાં સુધી તેમાંથી એકદમ સરસ તેલ છૂટું ન પડવા લાગે અને મસાલો સરસ સંતળાય અને તેની સુગંધ ના આવવા લાગે. તો લગભગ આપણે આને 1 મિનિટ આ જ રીતે તેલમાં ચડવા દઈશું. તમે જુઓ, મસાલો સરસ પાકી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો આ સમયે આપણે આની અંદર થોડું પાણી નાખીશું. પાણી બહુ વધારે નહીં નાખીએ, અડધા કપ જેટલું જ પાણી નાખી તેને બરોબર રીતે મિક્સ કરીશું અને આ મસાલાને આપણે ત્યાં સુધી પકવીશું જ્યાં સુધી આમાંથી બધું જ પાણી બળી ન જાય અને તેલ સરસ છૂટું ન પડવા લાગે. તો આ રીતે ચલાવતા રહી તેને થોડી વાર પકવીશું. તો તમે જુઓ કે લગભગ આપણે 1 મિનિટ પકવ્યું છે અને તેલ સરસ છૂટું પડી ગયું છે, બધું જ પાણી બળી અને મસાલો એકદમ સરસ થઈ ગયો છે. તો આ સમયે આપણે આમાં થોડું હજુ પાણી નાખી તેને મિક્સ કરીશું. તમે જુઓ, એકદમ સરસ આપણી ગ્રેવી તૈયાર થઈ છે. અહીંયા તમારે જે રીતે રસો વધારે ઓછો જોઈએ તે પ્રમાણે તમે પાણીનો યુઝ કરી શકો છો. તો હું હજુ આમાં થોડુંક પાણી નાખું છું, કેમ કે હું થોડુંક રસાવાળું શાક બનાવી રહી છું, જેથી કરી તે ભાત સાથે ખાવાની બહુ જ મજા પડે. તો બસ આ રીતનો રસો રાખી આપણે આને ઉકળવા માટે છોડી દઈશું. તમે જુઓ, રસો આપણો સરસ ઉકળી ગયો છે. તો હવે આપણે જે બાફેલા ચણા હતા તે બધા જ આની અંદર ઉમેરી દઈશું અને સાથે મેં અહીંયા થોડું પાણી પણ ઉમેર્યું છે. હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. આ ચણાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. એકવાર જો આ રીતે બનાવશો ને તો વારંવાર આ જ રીતે બનાવવાનું પસંદ કરશો. એટલું બધું ટેસ્ટી લાગે છે.
હવે ઢાંકી 2-3 મિનિટ ચડવા દઈશું. તો લગભગ 2 થી 3 મિનિટ થઈ ગયું છે અને તમે જુઓ શાક આપણું એકદમ સરસ તૈયાર છે. તેલ પણ છૂટું પડી ગયું છે. તો થોડો આપણે લીંબુનો રસ નાખીશું. તેની સાથે જ ગરમ મસાલો નાખીશું. ચણાનું શાક છે એટલે ગરમ મસાલો ખાસ કરીને ઉમેરજો, જેથી ખૂબ જ ટેસ્ટી લાગશે. સાથે થોડા કાપેલા ફ્રેશ ધાણા નાખી આપણે બધી જ વસ્તુને બરોબર રીતે મિક્સ કરી લેશું. તો ખૂબ જ ટેસ્ટી આપણું દેશી ચણાનું શાક બનીને તૈયાર છે. એકવાર જો આ રીતે બનાવશો ને તો વારંવાર આ જ રીતે બનાવવાનું પસંદ કરશો. તો એકવાર રેસીપી ટ્રાય કરો અને કોમેન્ટમાં જણાવો તમને આજની રેસીપી કેવી લાગી.